પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે। બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી પણ ઝડપાયા છે। પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું છે। પોતાને બાળક ન હોવાથી અપહરણ કર્યાનું તપાસમાં સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને સફળતા મળી છે। તો પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું અપહરણ થયું હતું। અજાણી મહિલાએ રાત્રિના સમયે અપહરણ કર્યું હતું। બાળકની માતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। आधार पुरावा के जन्म तारीखनो दाखलो आ बाबते एमने पूछता ए कोईपण प्रकारना पुरावा रजू करी शक्या नहीं हता। बादमां ए बाळकने अहींया लावी अने बाळकनी माता अने एमनी 3 वर्षनी जे नानी दीकरी छे एमनी पासे लावता ए दीकरीए अने एनी माताए ए बाळकने ओळखी बतावेલું હતું। એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું મારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। સુરતમાં કરોડોના સાયબર ફ્રોડના કેસમાં ઉધના પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। જેમાં સાયબર ફ્રોડમાં સંડોવાયેલા એક આરોપી ગુનાના મહત્વના ડોક્યુમેન્ટ્સ લઈને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। આ ગુનામાં અગાઉ ઉધના પોલીસે 25 આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન 164 બેંક એકાઉન્ટમાંથી અંદાજે 90 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીના ઘર અને ઓફિસમાં સર્ચ કરીને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે રૂપિયા ઉપાડી સાયબર ફ્રોડ આચરતા હતા। जो मिडिल क्लास रहते हैं या जो पैसे की लालच में आके अपने बैंक अकाउंट्स बेचते हैं या करंट अकाउंट्स खुलवाने के बाद जिसको पैसे की लालच है वो लोग ये तरह से बैंक अकाउंट खुलवा के बेच देते हैं। जो लिंक एस्टेब्लिश हो रही थी कि पैसे जैसे 164 बैंक अकाउंट हमें मिले, लेकिन वो बैंक अकाउंट्स में से पैसे कहाँ गए, आगे किस तरह से कन्वर्ट हुए, वही इन्वेस्टिगेशन के दौरान हमें आगे ये लिंक मिली।